સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ એક નવી યોજના શરૂ કરી છે. આ યોજનાનું નામ હર ઘર લખપતિ યોજના છે. જો તમે પણ ઈચ્છો છો કે તમને ભવિષ્યમાં સારી રકમ મળે તો આ યોજના તમારા માટે જ હોઈ શકે છે. આ રિપોર્ટમાં આ જ યોજનાની આપણે વાત કરવાના છીએ અને મહત્વપૂર્ણ માહિતી પણ તમને આપીશું. સૌથી પહેલા જાણી લઈએ કે યોજના શું છે. હર ઘર લખપતિ એક રિકરિંગ ડિપોઝિટ એટલે કે આરડી સ્કીમ છે, જેમાં રોકાણકારો દર મહિને નિશ્ચિત રકમ જમા કરીને અંતે એક મોટું ભંડોળ એકત્ર કરી શકે છે. અને આ યોજનાની મુખ્ય વિશેષતા એ છે કે તે વરિષ્ઠ નાગરિકો એટલે કે સિનિયર સિટીઝન્સ માટે ખૂબ જ ફાયદાકારક છે, કેમ કે તેમને સામાન્ય રોકાણકારની તુલનામાં વધુ વ્યાજ દર મળતા હોય છે. આ યોજનાના મુખ્ય લક્ષણો એ છે કે 3 થી 10 વર્ષની મેચ્યોરિટી સાથે આ ઉપલબ્ધ છે. તમે તમારી મનપસંદ મુદ્દત માટે નાણાંનું રોકાણ કરી શકો છો અને પરિપક્વતા પછી વ્યાજ સહિત તમારી રોકાણ કરેલી રકમ મેળવી શકો છો. આ રીતે જ નાની બચત પણ મોટી રકમમાં બદલાઈ શકે છે. આ સ્કીમનો મુખ્ય ઉદ્દેશ છે કે રોકાણકારો દર મહિને નાની ટકાવારી બચત કરીને એક મોટું ભંડોળ ભેગું કરી શકે છે. આ યોજનાનો ઉપયોગ ખાસ કરીને બાળકોના શિક્ષણ અને અન્ય અગત્યની જરૂરિયાતોને પૂરી કરવા માટે પણ થઈ શકે છે. આ યોજનામાં ખાતું ખોલાવવા માટે કોઈ પણ વ્યક્તિ પાત્ર છે. 10 વર્ષ કે તેથી વધુ વયના બાળકો પણ તેમના નામ પર સહી કરી શકે છે. નાના બાળકો માટે તેમના માતા પિતા અથવા કાનૂની વાલી દ્વારા ખાતું ખોલાવવામાં આવી શકે છે. યોજનાનો લાભ શું છે? તો એસબીઆઈ આ સ્કીમમાં વરિષ્ઠ નાગરિકોને ખાસ સબસિડી આપે છે, જે તેમને વધુ વ્યાજ આપે છે. સામાન્ય ગ્રાહકો માટે 6.75%, વરિષ્ઠ નાગરિકો માટે 7.25% અને એસબીઆઈના કર્મચારીઓ માટે 8% છે. 1 લાખ એકત્ર કરવા માટે કેવી રીતે નોંધણી કરાવી રહેશે તમારે? તો જો કોઈ રોકાણકાર 3 વર્ષની મુદ્દત પસંદ કરે છે અને 1 લાખ રૂપિયાનું ભંડોળ એકત્રિત કરે છે, તો તેમને દર મહિને 2500નું રોકાણ કરવું પડશે. પરંતુ જો 10 વર્ષની મુદત પસંદ કરવામાં આવે છે તો દર મહિને ફક્ત 551 જ જમા કરાવવાનું રહેશે. જો માસિક હપ્તા મોડો થાય તો દંડ લાગુ થાય છે, જે ₹100 પર 1.5 થી ₹2 જેટલી રકમ હોય છે. જો 6 મહિના સુધી હપ્તા ભરવામાં ન આવે તો ખાતું બંધ કરાવવામાં આવી શકે છે અને ભેગા થયેલા પૈસા બેંકના સેવિંગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે. હવે કેવી રીતે આ તમારે સ્કીમ ખોલાવવાની છે તેની વાત કરી લઈએ. તો આ યોજના હેઠળ ખાતું ખોલાવવા માટે તમે તમારી નજીકની એસબીઆઈ શાખામાં જઈ શકો છો. ત્યાં તમને વ્યવહારમાં જરૂરી દસ્તાવેજો અને વિગતો માટે માર્ગદર્શન આપવામાં આવશે. મહત્વનું છે કે આ યોજના ખાસ કરીને તેવા લોકોને ધ્યાનમાં રાખીને લોન્ચ કરવામાં આવી છે, જેમણે નિયમિત રીતે નાની મુદ્દતની બચત અને લાભ મેળવવાની યોજના બનાવી છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક.